હું છું ગીતાબેન એચ દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। આપણે 1 કિલો ગાજર લીધા છે, દૂધ લીધું છે, ઘી લીધું છે, ખાંડ લીધી છે, આ લીધું છે પિસ્તા લીધા છે, બદામ લીધી છે, કાજુ લીધા છે અને સૂકી દ્રાક્ષ લીધી છે। આ આપણે ગાજર લીધા છે એને આપણે છોલવાના છે। છોલીને પછી એની અંદરનો જે આ પીળો ભાગ હોય છે એને આપણે કાઢી નાખવાનો છે। બસ આવી રીતે આપણે બધાય ગાજરને છોલી દેવાના છે। જુઓ તમે જોઈ શકો છો આપણે ગાજરને કેવા મસ્ત રીતે છોલી દીધા છે। એની અંદરનો ભાગ જે હોય છે એ મસ્ત રીતે આપણે કાઢી નાખ્યો છે અને હવે આપણે આને છીણી લેશું। જો તમે આવી રીતે ગાજરને છીણીને હલવો બનાવશો તો તમને સરસ ટેસ્ટ આવશે અને સરસ દાણેદાર તમારો હલવો બનશે। જુઓ તમે આપણું ગાજર મસ્ત રીતે છીણાઈ ગયું છે। હવે આપણે આને ઘીમાં શેકીશું। જો આપણે હવે ગાજરને શેકવા માટે 2 ચમચી આમાં ઘી લેવાનું છે। બે ચમચી આપણે ઘી લીધું છે। હવે આમાં ગાજર આપણે એડ કરીશું। ગાજર આપણું અડધા ઉપર શેકાઈ જાય ત્યારે આપણે આમાં દૂધ એડ કરવાનું છે। જો તમે જોઈ શકો છો આપણે ગાજરને કેવી રીતે શેકીએ છીએ। તમે જુઓ આપણું ગાજર બહુ મસ્ત રીતે શેકાઈ ગયું છે। એની અંદરથી ઘી પણ છૂટું પડી ગયું છે। હવે આપણે આની અંદર દૂધ એડ કરવાનું છે। દૂધ કેવું એડ કરવાનું છે? ફેટવાળું, મલાઈવાળું। મલાઈ વગરનું દૂધ આપણે લેવાનું નથી કારણ કે આની અંદર મલાઈવાળું દૂધ હશે તો માવો બહુ મસ્ત રીતે થશે। તમે જુઓ આપણું ગાજર કેવું શેકાયું છે અને દૂધ નાખ્યા પછી આની અંદરથી માવો છૂટો પડશે। હવે તમે જોઈ શકો છો આપણા ગાજર બહુ મસ્ત રીતે ચડી ગયા છે। દૂધ બધું નાખ્યું હતું એ આપણું બળી ગયું છે। એની અંદરથી દૂધનો માવો બી મસ્ત બની ગયો છે। તમે જોઈ શકો છો। હવે આપણે આમાં નાખીશું ખાંડ। 1 કપ આપણે ખાંડ લીધી છે। જો તમારા ઘરમાં વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે પણ થોડી નાખી શકો, પણ આપણે 1 કપ જેટલી ખાંડ અહીંયા લીધી છે। હવે આ ખાંડનું પાણી થોડું થશે એ પાણીને આપણે થોડું બળવા દઈશું। જુઓ તમે આપણો ગાજરનો હલવો રેડી તો થઈ ગયો છે। આમાંથી ઘી પણ આપણે જે નાખ્યું હતું એ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં નાખીશું ઇલાયચી પાવડર। ઇલાયચી પાવડર નાખીને 1 મિનિટ રહેવા દઈશું। હવે આપણે આમાં નાખીશું બદામ, કાજુના પીસીસ કરીને રાખ્યા છે આપણે, પિસ્તા અને સૂકી દ્રાક્ષ।